પછી એક નાનકડી દીકરી જ્યારે જન્મી જાય ને, એ દીકરી હળવે 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 મોટી થાય અને સમજણી થાય ને, ત્યારે બાપની જિંદગીમાં ફરી સુખના દિવસો આવે. એટલા માટે, કારણ કે દીકરી નથી હોતી, પણ એ બાપની જનેતા હોય છે. બાપ પોતાના સુખ દુઃખને પોતાની દીકરીની હારે વેચે છે. એવી દીકરી એ બાપનું હૃદય છે. બાપને દીકરી એટલી હદે વાલી છે. એક તરફ દુનિયાની તમામ વૈભવ અને સંપત્તિ હો, એક તરફ દીકરી હો, તો બાપ જગતમાં દીકરીની પસંદગી કરશે. એક રાજા, ભગવાન એને વરદાન આપેલું. ભગવાન પ્રસન્ન થયા. રાજાએ કીધું, ભગવાને કીધું બોલ તારે શું જોઈશે? રાજાએ કીધું કે ભગવાન હું જ્યાં હાથ અડાડું ત્યાં બધું સોનું થઈ જાય. ભગવાને કીધું તથાસ્તુ. અને રાજા જ્યાં હાથ અડાડે ત્યાં બધું સોનું થવા માંડે. ગઢના કાંગરાને હાથ અડાડ્યા, પલંગને હાથ અડાડ્યા, ભૌતિક વસ્તુઓને હાથ અડાડ્યા, બધું સોનું થવા માંડ્યું. અને એ સમય દરમિયાન એની નાનકડી દીકરી દોડતી દોડતી આવી. બાપુ 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 દોડતી દીકરીને જોઈને બાપને એમ થયું, હા હમણાં જો મને અડે નહીં ને તો સારું મારી દીકરી. બેટા દૂર રહેજે, બેટા દૂર રે, બેટા દૂર રે. દૂર રે એને દીકરી કહેવાય નહીં, દૂર હોય એને તો દીકરો કહેવાય. દોડીને આવે એનું નામ તો દીકરી છે મારા ભાઈ. અને સંકટ સમયે બાપની સાથે રહી એનું નામ દીકરી છે. દોડતી દોડતી આવી, પોતાના બાપુને ભેટી પડી. પરમાત્માએ દીધેલા વરદાન પ્રમાણે દીકરી સોનાની થઈ ગઈ. રાજાની આંખોમાં આંસુ. ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે ભગવાન, હે ત્રિલોકના નાથ, મારી તને એક પ્રાર્થના છે. તારા વરદાનને પાછું લઈ લે. ભગવાન, મને સોનું નથી જોતું, મને સંપત્તિ નથી જોતી, મને મારી દીકરી તું પાછી દઈ દે. જગતની માલિકો વૈભવ અને સંપત્તિ કરતા બાપને એની દીકરી વાલી છે. એટલે જ કીધું છે ને, કરજો જતન તમે લાડકડીના, ટુકડો હૃદયના બાપનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. દુનિયાનો કોઈ પણ ગરીબ માણસ હોય ને, એ ઝૂંપડું હોય કે હવેલી હોય, ઝૂંપડાના બાપને એની દીકરી એટલી જ વાલી છે. જંગલની માલિકો એક કઠિયારો લાકડા કાપીને આવતો તો, ગરીબી આટો લઈ ગયેલી. કાળો દેહ, પગમાં પહેરવાના જોડા નહોતા, માથે લાકડાનો ભારો હતો, અને કઠિયારના ખંભા ઉપર નાનકડી દીકરી બેઠી હતી. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કઠિયારાને જોયો. સ્વામીજીને એમ થયું કે ઓહો, માથે લાકડાનો ભારો છે, ખંભા ઉપર દીકરી છે, દુબળો દેહ છે, આ માણસને ભાર લાગતો હશે. સ્વામીજીએ જઈને કઠિયારાને કીધું, હે ભાઈ શું છે? એક કામ કર, હું તને થોડીક મદદ કરું. શું? લાય તારા ઘર સુધી હું મૂકી જાઉં. તારી માથે એક લાકડાનો ભારો છે, તારા ખંભા ઉપર દીકરી, આ બબે બોજ છે ભાઈ, એને તું ઉપાડીને જઈ રહ્યો છે. એક કામ કર, તારી દીકરીનો તને ભાર લાગતો હશે, તારી દીકરી તું મને આપી દે. દોસ્તો,
કઠિયારે સ્વામીજીને કીધું, સ્વામીજી આપ તો સંત છો, અમે તો સંસારી છે. કદાચ તમને સંતને ખબર ન હોય તો મારે તમને એટલું જ કહેવું છે, તમે એમ કહો છો કે મને મારી દીકરીનો ભાર લાગતો હશે. સાંભળી લ્યો સ્વામીજી, દુનિયાનો બાપ ગમે એટલો ગરીબ હોય તો પણ દુનિયાના કોઈ પણ બાપને પોતાની દીકરીનો ભાર લાગતો નથી સ્વામીજી. કારણ કે દીકરી તો પોતાનું કિસ્મત લઈને આવે છે સ્વામીજી. દીકરીનો બાપ એને કોઈ દિવસ દીકરીના બાપને દીકરીનો ભાર નથી લાગતો. એટલા માટે નથી લાગતો કારણ કે જગતની દીકરી ભલે નાની હોય છતાંય સમજુ હોય છે. બચપણથી જ પોતાના ઘરને સમજવાનો પ્રયત્ન કરે, ઘરની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરે, એના બાપને સમજવાનો પ્રયત્ન કરે. એક નાનકડી દીકરી એને એમ થયું કે મારા બાપુ તો બહુ ગરીબ છે, મારા લગ્ન જ્યારે થશે ત્યારે મારા બાપુ ક્યાંથી વ્યવસ્થા કરશે. અને એમ કહેવાય છે કે બાપ જે કાંઈ પૈસા આપે ને એમાંથી 5ની કે 10ની નોટ લઈ અને રામાયણની ચોપડીની માલિકો મૂકી દે. દીકરીના લગ્ન લેવાના છે, દીકરીની માટે ખરીદી શરૂ થઈ. બાપ મૂંઝાણો છે. દીકરી એમ કે છે, બાપુ મૂંઝાતા નહીં હો, હું તમારી દીકરી છું. એમ કરીને રામાયણની ચોપડી ખોલીને એની માલિકોથી એ દીકરીએ ભેગા કરેલા રૂપિયા બાપના હાથની માલિકો મૂક્યા છે. બાપ પૂછતો તો કે બેટા દીકરા, ઘરની માલિકો ટંક તેજુરી છે એમાં નહીં અને રામાયણની ચોપડીમાં તે રૂપિયા મૂક્યા, એનું કારણ શું? અને દીકરી જવાબ દેતી હતી કે બાપુ રામાયણની ચોપડીમાં રૂપિયા મેં એટલા માટે રાખ્યા, જોજો દીકરીની સમજદારી. બાપુ એમાં જ સલામત છે, ટંક તેજુરી તો મણાએ બનાવી છે, ખોલીને કદાચ લઈ જાય બાપુ, પણ રામાયણ ચોપડીમાં રૂપિયા મેં એટલા માટે રાખ્યા છે કારણ કે બાપુ ચોર હોય ને એ કોઈ દિવસ રામાયણને અડે નહીં, અને બાપુ જે રામાયણને અડતો હોય ને એ જિંદગીની માલિકો કોઈ દી ચોરી કરે નહીં. વિચાર કરો, દીકરી તો ઘરનો દીવો છે દોસ્તો. દીકરી વિનાનું જગતમાં અંધારું છે. જ્યાં જાય ને દીકરી અંજવાળા પાથરે છે. દીકરી દીવો, દીકરો કુલ દીવો, બાપુને કહેતી તમે ઘણું જીવો. દીકરો દીવો, દીકરી કુલ દીવો, બાપુને કહેતી તમે ઘણું જીવો. દીકરો દીવો, દીકરી કુળ દીવો. દીકરીને કુળનો દીવો કીધો છે. મને એક દીકરીના જીવનની એક વાત યાદ આવે છે દોસ્તો. જગતના પાપ ધોનારી ગંગા. કવિએ જઈને ગંગાને પ્રશ્ન કર્યો કે આખી દુનિયા તારામાં આવીને નાય અને બધાના પાપ ધોવાઈ જાય. હે ગંગા, મારે તને પૂછવું છે તો પછી આ બધાય તારામાં જે પાપ ધોઈ જાય બધાય પાપ જાય ક્યાં? આખી દુનિયા તારામાં નાય પોતાના પાપને ધોઈ જાય છે, એ બધા પાપ જાય છે ક્યાં ગંગા? અને ગંગાએ બહુ સુંદર જવાબ આપ્યો છે દોસ્તો. ગંગાએ જવાબ દીધો, મારા પાપ? હા, મારા નીરની માલિકો આવી અને જ્યારે કોઈ 4-5 વર્ષની નાનકડી નિર્દોષ દીકરી આવીને નાય છે ને ત્યારે મારા બધાય પાપ ધોવાઈ જાય છે. આ દીકરીનું રૂપ તો ગંગાથી પણ પવિત્ર છે. ગંગા જગતના
બધાના પાપ ધોવે છે, પણ આપણી નિર્દોષ લાડકડી દીકરી તો ગંગાના પણ પાપ ધોવે છે. એટલે જગતની માલિકોર